બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ગત મોડી રાત્રિએ કમોસમી વરસાદ વરસ્યો છે, જેને કારણે મગફળી, બાજરી, તલ, શાકભાજી સહિતના અનેક પાકોમાં નુકસાન થઈ ગયું છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી તો કરી, પરંતુ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય કરવામાં આવે। राते बाजरी काल वाढ़ी ने राते वरसाद जो वरसाद में नुकसान जो घास चारो बाजरी आ दोणा कोई कोमना नहीं रहता। खातर बियाण मोगो, खेड़ाई मोगो, डीजल तथा खेडूत ने तो भगवान पाटू माथे पाटू मारी है। आ साल बटाका वावेतर चालू करवू पण शेनु आधारे करवू, कोई एक रुपया नी सगवड़ से नहीं। मगफળી बाजरी बहु नुकसान थयुं है। एना कारणे खेतीमां मोटा भावना बियारण, बटाकाना खातर बियारण बहु मोंघुं, एना कारणे खेडूतोने बहु नुकसान है। अत्यारे बी 2-2.5 वाग्याथी वरसाद चालू थयो, वरसाद बी चालू है अत्यारे। ने गुजरात सरकार ने और राज्य सरकार ने नम्र विनंती के सर्वे करी अने खेडूतोने सहाय आपे एवी बहु अपील है सरकारे। શિયાળો સિઝનની શરૂઆત થઈ ગઈ છે। અમુક ખેડૂતે મગફળી લઈ લીધી છે અને અમુક ખેડૂતોને મગફળી હજી લેવાની બાકી છે। તો વાત કરીએ કે ભાઈ આ બટાકાનું વાવેતરની શરૂઆત થઈ ગઈ છે લોકોએ, અને અમુક લોકોએ વાવણી કરી દીધી છે, પણ વાવણીના સમયે ગઈ રાત્રે મોડી રાત્રે વરસાદ પડવાથી લોકોનું વાવેતર અત્યારે બંધ થઈ ગયું છે। જો વધારે વરસાદ પડે તો ખેડૂતોને વાવેતરને જે વાયેલા બટાકા છે એમાં નુકસાન થાય, અને જો વરસાદ રોકાઈ જાય તો સારું છે, નહીં તો પછી વધારે વરસાદ પડે તો કાપા ન વાવે તો ખેતરો જો કાપેલા પડ્યા છે એને પણ બટાકાને બીજને નુકસાન થાય। તો ઉપરવાળાની મહેરબાની છે કે આ વરસાદ રોકાઈ જાય તો ખેડૂતને સારી રીતે આસાનીથી વાવેતર કરી શકાય।